બનાવવાનું છે કેરીનું આથાણું ને અને આપણે છે ને 2 દિવસ મીઠામાં ને હૈદરમાં બોળીને રાખ્યા છે. હવે આપણે છે ને એને આજે તડકામાં તડકો દેવા રાખીશું. આજે આપણે કેરીનું આથાણું બનાવવાનું છે, જેવું મરચાંનું બનાવ્યું ને એનાથી અલગ બનશે આ મસ્ત. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, તો આમાં હું જીરું રાઈ ગાઈસ આપણે આથાણા માટે તેલ ગરમ કર્યું છે, એમાં રાઈ નાખ્યું છે. અને આ જો મમ્મીએ બધા મસાલા, આ છે ધાણા નહીં, આ ધાણાના કુરિયા છે, આ રાઈના કુરિયા છે, આ મરચાંની ભૂકી છે, આ હિંગ છે ને આ હળદર છે. આટલું આપણે બસ ઘરે મસાલો બનાવશી આજે. ને એમાં તેલ ઉમેરશે મારા મમ્મી. જો મારા મમ્મીને હવે આવડી ગયું નહીં મમ્મી આથાણું બનાવતા. જો ગાઈસ કેમ બનાવશે. તમારે પણ બનાવવું હોય 12 મહિનાનું આથાણું તો મારા મમ્મી પાસેથી શીખી લેજો. ને આ રેસીપી અમે તમારી સાથે શેર કરશી. આ રેસીપી મારા બાની છે નહીં મમ્મી, બાની હે, બાએ મારા મમ્મીને શીખાવી, મમ્મી એવું બધાને શીખાય. તો ગાઈસ અમે આજે બનાવી રહ્યા છે કેરીનું આથાણું. જો આને હલાવી દઈએ એકદમ. તો ગાઈસ આપણું આથાણું જોવામાં આપણે મમ્મીએ નાખ્યું છે તેલ અને હવે હલાવવાનું નહીં આવી રીતના. જો મમ્મી હલાવશે. મમ્મી એને ખાસું પાછું શીખવું છે, એ તમારી સાથે રેસીપી શેર કરે. કા મમ્મી કેના આગળ છે મમ્મી? બા. તો જો ગાઈસ મારા મમ્મી બનાવશે. કેટલી વાર હલાવવાનું મમ્મી? થોડીક વાર મિક્સ થઈ જાય પછી ઠારવાનું, પછી નાખવાનું કેરી. આપણે આ શું કાઢી દીધું, ગોળ નાખવાનું હોત થઈ જાય પછી આમાં. તો ગાઈસ અત્યારે ખાલી આમ રાખવાનું છે. કા હાવ ઠંડો થઈ જાય પછી ગર છીણી અને આપણે નાખશી. તો આજની રેસીપી અમે તમારી સાથે શેર કરશી ને આથાણું બનશે એકદમ ચકાચક. તો કેવો મસાલો બન્યો છે, ઘરે જ બનાવ્યો છો, તૈયાર નથી. કેવું હજી તો ગર નાખવાનું. તો ગાઈસ અને આપણે ઠરવા બેસીને પછી આમાં ગર એડ કરશી. પછી આપણે આ કેરી છે ને સૂકવી દીધી હતી તમને મેં વિડીયો, તો સવારે નાખ્યો તો આવા કોચલા થઈ જાય એટલે ખાવાની મજા આવે. હે તીખું ગાઈસ હું એક જ અમારા ઘરમાં આથાણું ખાઉં. હું ને મારા પપ્પા જ નથી, હવે હું એક જ ખાઉં છું એટલે મને શોખ ખાવાનો આથાણું. તો મારી મમ્મી બનાવીશ. તો હવે આને ઠરવા મૂકી દેશી 10-5 મિનિટ. પછી આપણે ગર છીણીને નાખશી હજી સાંજે નહીં મમ્મી, ત્યાં સુધી આને ઠરવા દઈએ. ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આ રેસીપી તમને ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. હે ગાઈસ તમારે જેટલું મીઠું કરવું હોય ને એટલો ગોળ નાખવાનું. હે અહીંયા છે જો તો ચમચેથી શું થશે, હાથેથી ઘૂસવા. જો હડકલ કૂતરો આવ્યો લાગે. તો ગાઈસ હવે આપણે છે ને આ બધું મિક્સ કરવાનું છે આવી રીતના. પેલા ગર મિક્સ કરી લઈએ.
લઈને જ બેઠો. જો ફ્રેન્ડ આપણે ઘર છીણી લીધો છે. ઘરને હવે મિક્સ કરવાનું છે એકદમ. મને પણ આવડી ગયું એટલે મેં કીધું હું કરું. મમ્મીએ મને શીખવાડી દીધું છે એટલે મને હવે હાથેથી મિક્સ કરતાં આવડી ગયું. ઘર નાખીને આપણે હાથેથી એકદમ બધું મિક્સ કરી લઈએ. મસાલો આપણે ઘરે જ બનાવ્યો છે. વેચાતા પણ બજારમાં આવા મસાલા મળે છે, પણ આપણે છે ને ઘરે બનાવ્યો છે એકદમ નેચરલી બધું. નકર ઘરનો છે એલો આપણે તૈયાર નહીં ને એકદમ તીખો આવે ને આપણે જેવો બનાવવો હોય એવો બનાવી શકીએ. તો મને તો કેરી મરચાં ગુંદા બધાનું અથાણું બહુ ભાવે. બસ તમે લોકો પણ કહેજો કે કોને કોને મારા જેમ આવું બધું ભાવે સિઝનનું. તો આપણે બધું એકસાથે હલાવી લઈએ. ઘર મિક્સ કરી લઈને તો શું ટેસ્ટ સારો આવે. જો છે ને. વાહ एकदम टेस्टी है. આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે ગાઈસ. કલર એનો એકદમ પકડાઈ ગયો છે અને ઘર પણ એકદમ મિક્સ થઈ ગયું છે. તો આપણે કેરીના ગોટલા છે ને એનું સાફ કરી અને આમાં એક એક નાખી. હું વિડીયો બંધ કરી દઈશ કેમ કે એક હાથ મારો આવું કર્યો છે ને એક હાથનો ફોન છે. તો 5 મિનિટ હું વિડીયો બંધ કરીશ, પાછો તમને બતાવીશ. આ કેરીના છે ને બધા સાફ કરીને આમાં એક એક એડ કરીશ ને પછી બતાવું તમને. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ આપણે જો બધી કેરીને આમાં લઈ લીધી છે એક એક કરીને. હવે આને આપણે મિક્સ કરીશું એટલે કેરીનો કલર પણ ફરી જશે અને આપણું અથાણું એકદમ રેડી થઈ જશે. તો જોઈ લો ફ્રેન્ડ, આપણે કેરીના કોટલા બધામાં નાખી દેવાના, પછી આવી રીતના મિક્સ કરવાનું. તમને 2 દિવસમાં કેરીનો કલર એકદમ સરસ પકડાઈ જશે. મને તો અત્યારથી ખાવાનું મન થાય બનાવતા. જો ફ્રેન્ડ કેવી મસ્ત. હજી તો ખાલી આવી રીતના આપણે કરીએ છીએ. કાંચ આટલી સુગંધ ને આટલો ટેસ્ટ છે. તો ગાઈસ એકદમ રેડી છે આપણા કેરીનું અથાણું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બોલમાં એટલે કડાઈમાં રાખી દઈશું. જો તમારે થઈ ગયું મિક્સ તો કર્યું પણ આમાં કડાઈમાં ચમચો લઈ લે તેમાં નાખ દો. આમાં કડાઈમાં મિક્સ. તો ગાઈસ હવે કડાઈમાં નાખી અને આપણે હલાવશું એટલે મસાલો સરખો મિક્સ થઈ જાય. કેમ કે પહેલી વાર બનાવી એટલે એવું રહેવાનું છે. એટલો મસાલો તો જોશે નહીં. તો જોઈ લો ફ્રેન્ડ, એકદમ રેડી છે આપણું અથાણું ખાવા માટે. તો જોઈ લો તમને અમારો વિડીયો કેવો લાગે છે.
સર્વિંગ બોલમાં સર્વ કર્યું છે આપણે, કેમ કે આટલું બધું રહે ને એટલે આમાં સર્વ કર્યું. તો જોઈ લો ફ્રેન્ડ, આજની અમારી રેસીપી તમારી સાથે શેર કરી છે. કેરીના અથાણું 12 મહિના સાચવી શકો ને એવી રીતના. તો જો યમ્મી અને ટેસ્ટી અને એકદમ યમ્મી છે ગાઈસ, જેવું બજારમાં મળે ને એવું છે. તો તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો અને 12 મહિના સુધી ખાજો. તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવીને આવી રેસીપી બનાવશી અમે, જો મને વિડીયો પર સારા એવા વ્યૂઝ આવશે ને તો તમારી સાથે અમે બધું શેર કરીશું અમારી રેસીપી, જે તમને 12 મહિના સુધી યોગ્ય લાગે, કે તમને એવું લાગે કે આ બનાવવા જેવી છે તો બનાવજો પ્લીઝ. અને અમારો વિડીયો તમારા રસોડા સુધી પહોંચશે એવી આશા છે અમારી, અને તમે પણ બનાવશો અને તમે પણ વિડીયો બનાવીને શેર કરી શકશો. તો બસ આજનો અમારો કંઈક વિડીયો આવો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. અને ચાલો ફ્રેન્ડ, 12 મહિનાનું કેરીનું અથાણું આપણું રેડી છે.